ક્યાંક તો આ BAPS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સાહેબ, એવું આમાં એકબીજાનું કોઈ એનું કરવાની જ જરૂર નથી. એવું લખે જે આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાળાનંદ સાહેબ જુનાગઢ આવ્યા હતા અને ગુણાતીતાન સાહેબ બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાણા જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. અને પછી એવું નક્કી થયું કે બળદની રાત છૂટી મૂકી દો, જ્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BAPSના, કે પછી ગુણાતીતાન સાહેબ બોલ્યા કે લાડુ ડોશી ત્યાં જ જવાનું હતું. એટલે ગોપાળાનંદ સાહેબ બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતાન ગોપાળાનંદ સાહેબ કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા એકબીજાને શું કામ આમ કાપવાનું થતું હશે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને એ બધા મંત્રો આમ બોલો ને તેમ બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોયું છે, ધડ દઈને સમાધિ દઈને હેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે તો 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય એ ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો, તો એનો ઉપદેશનો આશીર્વાદ ગ્રહણ કર. અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને આ પાડી, પણ ગોપાલ સાહેબ માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે. ગોપાલ સાહેબ કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજે કીધું કે જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ. પણ લખાવવું તો છે જ. 142 પ્રકરણ એના આજે પાઠ થાય છે.